અને સમાચાર રાજકોટથી જ્યાં નીલ સિટી ક્લબમાં નવરાત્રીના પવિત્ર દિવસોમાં ગરબા અને માતાજીની આરાધનાને બદલે ફિલ્મી ગીતો પર ડીજે સાથે ડાન્સ થતા વિવાદ સર્જાયો છે। સામાન્ય રીતે નવરાત્રીમાં પરંપરાગત ગરબા અને ધાર્મિક ગીતો પર રમવામાં આવે છે, જ્યારે અહીં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે। નીલ સિટી ક્લબમાં ગયા વર્ષે પણ ફિલ્મી ગીત પર ડાન્સ થતા તે વિવાદમાં આવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સમર્થ મહેતા નીલ સિટી ક્લબમાં ગરબાનું આયોજન કરે છે। ફિલ્મી ગીતના વિવાદ પર આયોજકો એક રાઉન્ડમાં ડીજેના ગીત હોય છે તેવું કહીને લૂલો બચાવ કરી રહ્યા છે। તો બીજી તરફ ગરબામાં ફિલ્મી ગીત પર ડાન્સથી બજરંગ દળ અને સાધુ સંતોમાં પણ નારાજગી સામે આવી છે। બજરંગ દળના કાર્યકર્તાઓએ ઘટનાને વખોડી છે। ગઈ વખતે પણ જે રંગીલા રાજકોટમાં બનાવ બન્યો તે જ રંગીલા રાજકોટમાં ફરી એ જ જગ્યાએ બનાવ બને છે અને તે સંસ્કૃતિને લાંછન રૂપ છે। આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલીને, આપણી મૂળભૂત પ્રણાલીઓ ભૂલીને હિન્દી ગીતો પર જે ઠુમકા મારવાની વાતો છે તે ક્યાંય ચલાવી લેવાય તેમ નથી। સરકારે પણ જાગવું પડશે આ બાબતે, કલેક્ટરશ્રીને પણ એક્શન લેવા પડશે અને પોલીસે પણ એક્શન લેવા પડશે। આપણી પરમિશનો રદ કરવી જોઈએ। એ લોકોએ પણ એના આગેવાનો હોય કે એના ફિરકા હોય કે એના જે લીડરો હોય એ લોકોએ સમજી જવું જોઈએ અને એને અપીલ કરવી જોઈએ કે હિન્દુ સમાજના જે કોઈ પવિત્ર તહેવાર હોય એને પગડાવવા માટે આપણે કોઈ જવાની જરૂર નથી। જાય પછી કોઈ વિવાદ થાય, સ્લોગન બોલે અને પછી એમાંથી ઝઘડો થાય, એમાં બધાને નુકસાન થાય। દેશને નુકસાન થાય, રાજ્યને નુકસાન થાય, સમાજને પણ નુકસાન થાય અને વ્યક્તિગત દુશ્મની બને, એ વ્યાજબી વાત જરા પણ નથી।